નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સત્ર 2 ગદ્ય 19 સાંડ નાથ્યો, જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ગદ્યના 2 ભાગનો આગળ આપણે અભ્યાસ કરી ગયા. હવે ગદ્ય 19 સાંડ નાથ્યો ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આ ગદ્યમાં આગળ 2 ભાગમાં આપણે જોયું કે રૈજીની પુત્રી ચંદા, જે રૈજીના ગુણોનું એમાં અવતરણ થયું હતું, અથવા રૈજીના જે પણ ગુણો હતા, બળવાન હતી, હોશિયાર હતી, એ જ ગુણો એ ચંદામાં જોવા મળતા હતા. અને એના લીધે જ એ તોફાની પણ હતી. એને ગામમાં એક સાંડ આવ્યો હતો. એ સાંડને ગળામાં ડહકલો પહેરાવવો, એ ડહકલો પહેરાવવા માટેની જે ગામના યુવાનો સાથે શરત લગાવી, અને એ શરત મુજબ એ ડહકલો લઈ અને એ ઝુલાવતી હાથમાં એ ઝુલાવતી એ બીજા દિવસે સવારે શરત પ્રમાણે એ પોતાનું કાર્યને પૂર્ણ કરવા માટે નીકળી પડી હતી. એના પિતાએ તેને બહુ સમજાવી, પરંતુ તે માની નહીં. હવે આગળ, બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. બળના અભિમાનમાં મસ્ત, તો એને બળનું અભિમાન હતું, એને ગર્વ હતો. અને મસ્ત વૃષભરાજ એટલે મોટો આંખલો. તો એ મોટો આંખલો જે હતો એ આ ચંદાને આવતી જોઈ એની તરફ જોઈ રહ્યો. પુરુષને આજતી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો તાકી રહ્યો હતો. તો પુરુષને આંજવું એટલે મોહિત કરવું. તો અહીંયા પુરુષને પણ મોહિત કરે તેવી અણિયાળી આંખો એ અંજાયો, અણિયાળી આંખે એ અંજાયો. તો આ જે ચંદા હતી એની આંખો અણિયાળી હતી, મોહિત કરનારી હતી, તેના તરફ આકર્ષિત કરનારી હતી. અને એ આકર્ષિત કરનારી આ ચંદાને જોઈને એ પણ એની સામે પડ્યો તાકી રહ્યો, એટલે પડ્યો એને જોઈ રહ્યો. ચંદાએ એની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. તો ચંદાએ એની આંખમાં આંખ પરોવીને ત્રાટક રચ્યું. ત્રાટક રચવું અથવા ત્રાટક એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો ત્રાટક એટલે એક જ સ્થાને જોઈ રહી અને એકાગ્ર મને સ્થિર દ્રષ્ટિ રાખી અને કરવાની હઠયોગની ક્રિયા છે, એને ત્રાટક તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર આપણે કોઈ મોટા વ્યક્તિઓ હોય, એમના મોઢેથી સાંભળેલી વાત હોય કે કોઈએ ત્રાટક ક્રિયા કરી અથવા તો ત્રાટક કર્યું. તો આ એક પ્રકારની યોગ ક્રિયા છે. એ યોગ ક્રિયા કે જેમાં વ્યક્તિ એક સ્થિર નજર કરી અને એકાગ્ર ચિત્તે, એકાગ્ર મને એ હઠયોગની ક્રિયા કરે છે, ત્યારે એ ત્રાટક. એવી જ ત્રાટક રચવાની, એવું જ ત્રાટક કરવાની કામ અહીંયા કાને આંખમાં આંખ પરોવવી રૂઢિપ્રયોગ છે. તો એક જ નજરે જોઈ રહેવું. તો એક જ નજરે એ ચંદા આ સાંડ જે હતો, આંખલો જે હતો, એની સામે જોઈ રહી. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આંખલો હજીએ ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. તો દૂરથી કોઈ મનુષ્યને જોઈએ, કોઈ પશુને જોઈએ, તો એ તરત જ આ આંખલો એની પાછળ પડી જતો. પરંતુ અહીંયા ચંદાને જોઈને ઊંચી ડોક કરી એના ભણી એટલે એના તરફ એ જોઈ રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એને સ્ત્રી ક્ષુલ્લક એટલે સાવ તુચ્છ. ક્ષુલ્લક એટલે શું? તુચ્છ.
તો આ સ્ત્રી જે હતી એ સાવ તુચ્છ લાગતી હતી, હલકી લાગતી હતી. આમ એને કશુંક સ્ત્રી પ્રત્યે આજે ચંદા હતી એના પ્રત્યે કંઈ બળવાન છે એવું એને લાગતું નહોતું. અને એ એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો, જાણે કે એના સુંદરતાથી, એના સૌંદર્યથી એ પ્રભાવિત થઈ ગયો, જાણે કે મોહિત થઈ ગયો હતો. કે પછી અહીંયા આ લેખકે વર્ણન કરતાં કહ્યું કે આખલાના મગજમાં એવું હતું કે આ સ્ત્રી સાવ ક્ષુલ્લક છે, સાવ તુચ્છ છે, અથવા તો એ એના સૌંદર્યથી કદાચ અંજાઈ ગયો હશે. ગમે તેમ, પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. પ્રકૃતિમાં પરિવર્તન થવું, પ્રકૃતિ એટલે સ્વભાવ, અને પરિવર્તન થવું એટલે એમાં ફેરફાર થવું. તો આજે એના સ્વભાવમાં ફેરફાર થયો હતો. કેમ કે એ જાણે પશુ અથવા તો કોઈ મનુષ્યને જોયો તરત જ એ પાછળ પડી જતો, પરંતુ અહીંયા તો એ ચંદાની સામે જોઈ રહ્યો હતો. એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. એક રાશવા, રાશવા અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો બળદને ગાડા સાથે બાંધવા માટે જે દોરડું હોય છે, અથવા તો બળદને હાંકવા માટેનું જે દોરડું હોય છે, એ દોરડાની લંબાઈ અથવા આશરે 16 હાથ જેટલું અંતર. તો આશરે એક રાશવા એટલે કે ગાડાના બળદને જે હાંકવા માટેનું દોરડું હોય છે એના જેટલું લંબાઈ ધરાવતું, અથવા તો 16 હાથ જેટલું અંતર. તો એટલું બાકી રહ્યું હતું, એટલું બાકી. અને ત્વરિત એટલે તરત જ એના પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા, અને ચંદા ત્યાં ઊભી થઈ ગઈ. એના પગલાં થંભી જવા એટલે એના પગ ત્યાં થોભાઈ ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો હતો. અને બ્રેક વાગતા, જેમ ઊભી રાખવા માટે આપણે બ્રેક લગાડીએ છીએ મોટરને, ગાડીને, તો એને થોભવા માટે, તેમ ગાડી જેમ થંભે તેમ અહીંયા ચંદા પણ એ થંભી ગઈ હતી. અને દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો હતો. ગણગણાટ એટલે અંદરો અંદર વાતચીત થઈ રહી હતી. આખરે બી ગઈ. બધાને એમ થયું કે આખરે બી ગઈ, એ ડરી ગઈ. એ તો મોંએ બોલે એટલું જ, બધા હતા એટલે ગુમાનમાં આવી, ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. બધા હતા ને એટલા માટે ત્યાં ગુમાનમાં ને ગુમાનમાં એટલે કે ગર્વમાં અથવા અભિમાનમાં ને અભિમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય. તો એનું શું ગજું? હાજા ગગડવા રૂઢિપ્રયોગ છે, તો ડરી જવું, અથવા તો એ ચંદા જે હતી એ બીકથી થરથરી રહી હોય એમ એના હાજા ગગડી ગયા હોય, એ બીકથી થરથરી ધ્રુજતી હોય એવું અહીંયા લોકોને લાગતું હતું. કે ઘણા બધા લોકો જે બળવાન છે એમના હાજા ગગડી જાય, એ બધા ડરી જાય, તો આનું શું ગજું? તો આ શું કંઈ વધારે બળવાન હતી. ગજુ એટલે બળવાન, તો અહીંયા તાકાત, એની શું હિંમત, એવું અહીંયા લોકો અંદરો અંદર વાત કરી રહ્યા હતા. રૈજીનો જીવ પડીકે બંધાયો. જીવ પડીકે બંધાવો રૂઢિપ્રયોગ છે, તો ભારે ચિંતા થવી. અહીંયા શું થયું? ભારે ચિંતા થઈ, અથવા તો ચટપટું થવું. તો આ જે રૈજી હતો એનો પિતા હતો, ચંદાનો પિતા, એના પિતાનો જીવ એ પડીકે બંધાયો. અહીંયા એને ખૂબ ચિંતા થવા લાગી. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખાતો હતો, જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો, તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. અને જેમ અર્જુન, આપણે જાણીએ છીએ કે મહાભારતના એક પ્રસંગમાં અર્જુને શું કર્યું હતું? માછલીની આંખ એને વીંધી હતી. અથવા તો જ્યારે એના ગુરુ એ ઝાડ ઉપર બેઠેલા પક્ષીને, જ્યારે એની પરીક્ષા ચાલતી હતી ત્યારે એને પક્ષીને વીંધવાનું કહ્યું, ત્યારે લક્ષ્ય પક્ષી, એના પક્ષીની આંખ જ એને દેખાઈ રહી હતી અર્જુનને.
એ જ પ્રમાણે અહીંયા લેખક એવું વર્ણન કરતા કહે છે કે એ જ પ્રમાણે જેમ અર્જુનને પક્ષીની આંખ જ દેખાઈ રહી હતી, તેમ અહીંયા રૈજીની નજર ચંદા અને આખલા ઉપર જ હતી, એના સિવાય એને બીજું કશું દેખાતું નહોતું. ચંદા ઊભી હતી પણ છતાં એની એજ, ચંદા ઊભી રહી હતી પણ છતાં એનો જે ગર્વ હતો, એની જે અદા હતી એ અદા એની એજ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તો અહીંયા યમરાજા એટલે કોણ? મૃત્યુના દેવ. બરાબર, શબ્દ સમૂહ માટે શબ્દ યમરાજા એટલે મૃત્યુના દેવ, મૃત્યુના દેવતા. તો એ જાણે કે મરણ પથારી ઉપર સૂતેલાના પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે, જાણે કે યમરાજા મૃત્યુ પામેલું જે પ્રાણી છે એનો આત્મા છે એ આંખમાંથી ખેંચતા હોય તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તો જાણે કે આ જે આખલો પડેલો હતો એની આંખમાં એની ત્રાટક રચી, આ ત્રાટક રચી એ એની આંખમાં એક પ્રકારની હઠયોગની ક્રિયા કરી અને એમાં એની શક્તિ જે છે એ નેત્રમાંથી ખેંચી લેતા હોય એવું અહીંયા લાગી રહ્યું હતું. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો અને તેનું સૌંદર્ય પીતો હોય. તો આ જે આખલો હતો એ આખલો એ આ ચંદાનું સૌંદર્ય, એની સુંદરતાને જાણે કે પીતો હોય, જાણે કે એ પોતાના અંદર સમાવતો હોય તેમ એ સર્વ અવયવોનું ચેતન, સર્વ એના બધા જ અવયવોનું ચેતન એટલે ચેતના, જે હલનચલન છે એ છોડી અને નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. બધું જ હલનચલન અથવા તો જે પણ કંઈ એનું ચેતના હતી એ બધી જ એની આંખોમાં લાવી અને એ માત્ર ચંદા સામે જોઈ રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું અને જાણે કે આખલાની સામે એ ત્રાટક ક્રિયા, જેમ યમરાજ જીવ ખેંચે તેમ ચંદા એ જાણે આખલાની શક્તિ એ આંખમાંથી ખેંચી લીધી હોય અને બધી જ શક્તિ એને ચંદાએ ખેંચી લીધી હોય અને પછી જ જાણે કે આગળ ડગલું ભર્યું એમ ડગલું એને ડગ દીધું એટલે ડગલું ભર્યું. સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો હતો. સ્પર્શ વાંચવું એટલે ઈચ્છવું. તો જાણે કે સ્પર્શ એને અડવા માટે એ વધારે પ્રમાણમાં એટલે એને અડી શકે એવું એ ઈચ્છતો હોય. આ કોણ? આ ચંદા એની અડે અને સ્પર્શી એવું ઈચ્છતો હોય એ આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. જાણે કે દયા માટે, દયાથી એ તાકી રહ્યો હતો, જોઈ રહ્યો હતો. એક બે અને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. એક બે અને ત્રણ ડગલા ભરી અને એ આખલાની પાસે પહોંચી ગઈ અને નીચી નમીને તો નીચેની તરફ એ ઝૂકી અને એના પર હાથ ફેરવવા લાગી. આ છલંગ મારી હમણાં ઉઠ્યું એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. તો અહીંયા હમણાં જ છલાંગ મારી અને ઊભો થશે એવું બધાના મનમાં હતું, બધાના મગજમાં એવા વિચારો ચાલી રહ્યા હતા. એ બધા જના વિચારો હૈયા ઘડીભર થંભી ગયા. રૂઢિપ્રયોગ છે તો એ હૈયું થંભી જવું એટલે ખૂબ જ નવાઈ પામીને જડ બની જવું. તો બધા જ લોકો ખૂબ નવાઈ પામ્યા, આશ્ચર્યચકિત થઈ ગયા અને આમ જાણે કે એમનું ત્યાં હૃદય એ થંભી ગયું, એમના વિચારો જ થંભી ગયા અને સાવ જડ બની ગયા હોય, હલનચલન જ ન કરતા હોય, એમ આશ્ચર્યચકિત થઈ ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણું હાલી ઉઠી. તો અહીંયા